Nós é todo fim de semana. ગાઈડ અમે જઈ રહ્યા છે અંબાજી અને ચુંદડીવાળા માતાજીએ દર્શન કરીને હવે જઈ રહ્યા છે આબુ તરફ. એટલે ગાઈડ વિડીયોમાં બન્યા રહેજો. પાછા આવો હવે થોડું રોડના દર્શન કરાવો. અને આ ઢાળવાળો રોડ છે અને કેસુડાના રંગમાં રંગાયા હાથીજી. આ કેસુડા છે અને કેસુડાનું ફાગણીયો માસ ચાલુ થઈ ગયો છે એટલે કેસુડાની સિઝન પણ ચાલુ છે. આનાથી નાવાથી શરીરના રોગ પણ મટે છે. કેસુડાનો સાબુ પણ આવે છે. આ તો આપણને બધે ખબર નથી હોતું, બાકી જંગલની અંદર તો બહુ વસ્તુ સારી હોય છે. આ જો કેસુડાનો ઝાડ. ચલો વિડીયોમાં બન્યા રહેજો. આગળ લોકેશન પાસે બતાવીશું. ભાઈઓ જોતા રહેજો. અને આ આવી છે ચેકપોસ્ટ ઉપર બધા ધૂળેટી રમે છે. ધૂળેટીના રંગમાં રંગાય. આપણાને ખોટું જો આ પોલીસ સ્ટાફ ધૂળેટી રમી રહ્યા છે. આ રાજસ્થાન બોર્ડર ચાલુ થઈ ગઈ છે. તો હવે બાકાજી કી બોલે છે એ આપણી હદ પૂરી. હવે તો હવે રાજસ્થાનની હદમાં એન્ટ્રી થઈ ગઈ છે. હર હર મહાદેવ. ગુજરાતની અને રાજસ્થાનની બોર્ડર પાર કરી નાખી છે. હવે મહેલ આવી ગયો છે અને અમે રાજસ્થાનની એન્ટ્રી કરી છે. હાલો હા તો ભૈયા વાલો ઉભી રહો. ઓલી સાપરિયાળી આવે ને ત્યાં ઉભી રાખો. સાપરિયાળી કામનુભાઈ તમારે ચેક જાવ તો જઈ આવો. ના નહીં જતો નહીં. જો ને આગળ રાખો ને પણ તમે તારે હાલો તમને મોકલી દી. અમારા કેમેરામેન ને બિહાડ્યો છે આજે. આપણે તો અડધા કરી નાખ્યું 50-50 વિડીયો. આડા ઉતરીએ બધા આડા વાળા છે. લાવા સકોડા ઉભા ઉતરજે. ઉભા હું મારે હાલ છે. મૂર્તિ રહી ને ત્યાંથી રડતી હોય એટલે આગળનું છે ને ફોન હલે નહીં. સ્ટેન્ડ જોતું ત્યાં પડ્યું. આમાં પાર થઈ જાય ને એટલે પછી આ ડ્રાઈવર ક્યાંય પાછો ન પડે. એક વાર તો પાવાગઢ થી ઉતરીને આવ્યા છે એટલે આમાં બીક ન લાગે. નકર નો વિશ્વાસ ન કરે. જો પહાડ એવો હવે લે જો તાર ફોન ચાર્જિંગ માં મૂકી દીધું તો મૂકી દેવાય. એકાદમાં ચાર્જિંગ બી અમારે ડોક્ટર સાહેબ આબુ વાળા રોડે આબુ ઉપર ચડાવે છે ગાડી. જો વળંગ પણ ભયંકર છે. ભયંકર વળાંક સાથે બાકાજી કી બોલાવતા જાય છે. આમાં કોઈને સાંભળે એમ નથી લાગતું. આમાં જો ફૂલ કેવા વળાંક છે. પાવાગઢ યાદ આવી ગયું. પાવાગઢ તો ભયંકર છે. આટલા બધા કેમ સ્પીડમાં આવે છે? જો તો ખરા. સ્પીડમાં જ આવે ને. ઘૂંઘરું વગાડવાનું ચાલુ રાખવું પડે. આમ ન વગાડાય. વગાડવું જ પડે નકર તો આમાં કોક જોડતું જાય. વાહન ધીરે ચલાવીએ એવું લખ્યું છે. વન ક્ષેત્ર છે ને એટલે આમાં કોઈક ઓવરટેક માં આવતો હોય તો એને ખબર ન હોય. ગરમી થવા મળે. ગરમી થાય હજી તો ઉપર જુઓ તાપમાન તપે. તમે કેતા હતા ને વાદળ આંખમાં આવશે. વાદળા તો આવશે જ ને. તો સોમામાં હાથમાં આવે. જુઓ હમણાં ઉપર તો જુઓ. સાઈડ કાપવાના દીકરા. કાવો કટ કરતો હતો ને. અમે આવી ગયા છીએ ગુરુ શિખર અને લાટર પટર સાથે ચડી રહ્યા છીએ. અને પાછળ આશુબેન પણ વિડીયો બનાવે છે.
કાંદાવાળી ચા પીવાની છે. અમે દત્તાત્રેય ભગવાનના મંદિરે ઉપર જઈ અને નીચે આવી ગયા છીએ. અને આ ડૉક્ટર સાહેબ પણ બેઠા છે. ડૉક્ટર સાહેબ કે આજ તો કે ઉકાળી ચા પીવી છે, આદુ લસણ વાળી. નવી ચા આવી છે. રાજસ્થાનની અંદર અમે હોટલ રાખી છે અને હવે આ રૂમ જોવા જઈ રહ્યા છીએ. વિડીયોમાં બન્યા રહેજો. આપણે હોટલની અંદર છીએ ને હોટલની અંદર જે આપણા પરમ મિત્ર પણ છે અને યુટ્યુબની અંદર પણ એક ચાહક જ છે આપણા. અને આપણે તેમની હોટલે રોકાણા હતા અને આજે भाई ની मुलाकात પણ કરાવીશું. रूम देखो बहुत बढ़िया है અને ભાઈની પણ મુલાકાત કરીએ. ટીવી બી સબ છે, પીસી બીસી બધું છે. आओ इधर आओ तो આપણો એડ્રેસ આપો તો. हम मोहनपुर रहने वाला है. होटल कृष्णा होटल है, नक्की लेके बिल्कुल पास में है. रूम बहुत अच्छे है, एसी है, नॉन एसी है, फूड वगैरह सब अवेलेबल है और बहुत सस्ता होटल है. घूमने के लिए नक्की लेके अपने होटल से 5 दिन का वॉकिंग लिस्टिंग है. घूमने के लिए પણ લોકેશન હારે પણ માણસ પણ આવશે ગાઈડ. लोकेशन है ना, नक्की लेके बिल्कुल पास में ही है. 5 दिन का रास्ता नक्की लेके से अपना होटल. आने का हो तो सब इधर ही आने का है. भाड़ा पर सब रिजनेबल लेते हैं. હાલો મિત્રો, અહીંયા તમે આવો તો ભાઈની હોટલની મુલાકાત પણ લેજો. કૃષ્ણા હોટલ છે નચેકી તળાવની બાજુમાં અને નચેકી તળાવ 400 મીટર દૂર જ છે ખાલી. એટલે ચોક્કસ મળી જજો. અને આપણા મિત્ર પણ છે. જય માતાજી, જય જય ગરવી ગુજરાત. चलो भैया चाय. રૂમમાં ટીવી પણ છે, સંડાસ બાથરૂમ પણ છે. अंदर पण आईना, ये भी बढ़िया रूम है. देखिए सब ચોક્કસ મુલાકાત લેજો. તમારી હારે પણ ગાઈડ પણ આવશે ફરવા માટે. હવે આપણે તૈયારી કરીએ છીએ. હવે બીજા લોકેશન તરફ જઈએ છીએ. રૂમ ચેકઅપ કરી અને હવે ઘર તરફ નહીં પણ બાલારામ તરફ જવાના છીએ. જય માતાજી. વિડીયોમાં બન્યા રહેજો. બોલો. નાઈ ધોઈ ફ્રેશ થઈને હવે રૂમેથી નીકળી ગયા છે વિદેશી ગોળ. ગોવા હોય તો તમે વંડા રહેજો અમારો. આ છે ડૉક્ટર સાહેબો અને મને તો આખું જગત ઓળખે છે. આ છે નચેકી તળાવ અને રાજસ્થાનની અંદર છે અને અમારા રૂમથી 400 મીટર દૂર છે. અને અમે અહીંયા ફરીએ છીએ અને અહીંયા ભારત માતાનું મોટું મંદિર છે. વિડીયોમાં બન્યા રહેજો. અને આ છે પાર્ક ફરવા માટેનું. અને આસુબેન પણ વિડીયો ઉતારી રહ્યા છે. ડૉક્ટર સાહેબ મોબાઈલને કાંક માથે છે પણ કાંઈ દેખાતું નથી એવું લાગે છે.
ये देखिए આબુને વિદાય આપી અને હવે આપણે જઈ રહ્યા છે માઉન્ટ આબુથી હવે નીચે ઉતરીશું અને અમે જાશું હવે બાલારામ તરફ એટલે કે બનાસકાંઠાની અંદર મુક્તેશ્વર ડેમ, ધરોઈ ડેમ અને બાલારામ અને પાંડવોની ગુફા. હર હર મહાદેવ.